প্রধানমন্ত্রী পদত্যাগ করেছেন এবং এখন একটা ইন্টারিম গভর্নমেন্ট ফর্ম করে আমরা আমাদের কার্যক্রম পরিচালনা করব। બાંગ્લાદેશ ખાતે ચાલી રહેલા હિંસક આંદોલનના હવે ગંભીર પરિણામો આવી રહ્યા છે। આ વચ્ચે મોટા સમાચાર એ છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સેનાના વિશેષ વિમાનમાં ભારત આવવા માટે રવાના થયા છે। નમસ્કાર, અવર રાજકોટ સાથે હું છું ભાવેશ। ત્યારે હાલ બાંગ્લાદેશમાં કેવી પરિસ્થિતિ છે, આંદોલનની કઈ રીતે શરૂઆત થઈ હતી અને શા માટે વડાપ્રધાનને રાજીનામું આપી અને હવે ભારતના શરણે આવવું પડ્યું છે, તમામ બાબતોની વિગતે વાત કરીશું। બાંગ્લાદેશમાં શરૂ થયેલા હિંસક આંદોલન વચ્ચે હાલ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આંદોલનકારીઓ વડાપ્રધાનના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું, કર્ફ્યુ છતાં પણ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી। રસ્તા પરથી પોલીસને હટાવીને સેના તૈનાત કરી દેવામાં આવી છે। ત્યારે પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશના સર્જક તરીકે ઓળખાતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનની પ્રતિમા પણ તોડી નાખી હતી। બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલન હિંસક બન્યા બાદ પીએમ શેખ હસીનાએ સોમવાર 5 ઓગસ્ટે રાજીનામું આપી દીધું હતું। આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાને આ વાતની પુષ્ટિ કરી છે। તેમણે ઢાકામાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે હવે સેના વચગાળાની સરકાર બનાવશે। একটা সুন্দর পরিণতির দিকে আমরা অগ্রসর হতে পারব। আপনারা দয়া করে আমাকে সাহায্য করেন। মারামারি করে এই সংঘাতের মাধ্যমে আমরা আর কিছু অ্যাচিভ করতে পারবো না, আর কিছু আমরা পাবো না। সুতরাং দয়া করে আপনারা সমস্ত ধ্বংসযজ্ঞ, সমস্ত অরাজকতা, সমস্ত সংঘর্ষ থেকে বিরত হন এবং ইনশাআল্লাহ আমরা সবাই মিলে একটা সুন্দর ভবিষ্যতের দিকে আমরা অগ্রসর হব। প্রতিটা হত্যার বিচার করা হবে, প্রতিটা অন্যায়ের বিচার হবে। আমরা আজকে সুন্দরভাবে কথা বলেছি, সমস্ত দলের প্রধান দলের নেতারা এখানে উপস্থিত ছিলেন। আমি ওনাদের ইনভাইট করেছিলাম এখানে। ওনারা ভেরি নাইস অফ দেম যে ওনারা এসেছেন অ্যান্ড আমরা একটা সুন্দর আলোচনা করেছি এবং এই আলোচনাটা ফলপ্রসূ হবে বলে আমি মনে করছি এবং আমরা একটা সুন্দর একটা ইন্টারিম গভর্নমেন্ট ফর্ম করে আমরা দেশ পরিচালনা করব। মাননীয় প্রধানমন্ত্রী পদত্যাগ করেছেন এবং এখন একটা ইন্টারিম গভর্নমেন্ট ফর্ম করে আমরা আমাদের কার্যক্রম পরিচালনা করব। ત્યારે કઈ રીતે શરૂ થયું હતું બાંગ્લાદેશમાં આંદોલન? સૌથી પહેલા શિક્ષણમાંથી અનામત ખતમ કરવાની માંગ સાથે આંદોલન શરૂ થયું હતું। બાંગ્લાદેશમાં 1971ના સ્વતંત્રતા સેનાનીઓના વંશજોને અનામત આપવામાં આવે છે। કોર્ટે વિદ્યાર્થીઓની માંગ સ્વીકારીને અનામત ઘટાડી દીધું હતું। જો કે તે વાતની બાદ પણ હિંસક પ્રદર્શનકારીઓ શાંત નહીં થયા। પ્રદર્શનકારીઓએ પછી શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું હતું। લોકોએ પોલીસ સ્ટેશનો, સત્તારૂઢ પક્ષોના કાર્યાલયો, નેતાઓ પર હુમલા કર્યા। હજારોની સંખ્યામાં વાહનો સળગાવી નાખવામાં આવ્યા। સરકારે ફેસબુક, મેસેન્જર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો। નોંધનીય છે કે હિંસક પ્રદર્શનમાં છેલ્લા 48 કલાકમાં જ બાંગ્લાદેશમાં 100થી વધુ લોકોના મોત થયા છે। શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષા દળોને આગ્રહ કર્યો છે કે સત્તા પલટો કરવાના પ્રયાસોને રોકવામાં આવે। બાંગ્લાદેશના સત્તારૂઢ પક્ષ આવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટીના દિગ્ગજ નેતાઓ વચ્ચે સેનાના હેડક્વાર્ટરોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે। ત્યારે આ તમામ વચ્ચે સૌથી મોટા સમાચાર તો એ છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન સેનાના વિશેષ હેલિકોપ્ટર મારફત ભારત આવવા માટે રવાના થઈ ગયા છે, ભારતના શરણે આવ્યા છે। ત્યારે બાંગ્લાદેશમાં ચાલી રહેલું આ હિંસક આંદોલન બાંગ્લાદેશમાં કયા નવા સમીકરણો રચે છે તેના પર હાલ સૌ કોઈની નજર રહેલી છે। ત્યારે આવા જ ન્યૂઝ રિલેટેડ વિડીયોઝ જોવા માટે આપ અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને જોતા રહેશો। નમસ્કાર।